હાલો આજે થોડી વારમાં શિવ અને પાર્વતીના વિવાહ થવાના છે તો હવે બોલ આપી દેવાનો છે જે કોઈને કરજો નહીતર આ બોલ આપી દેવામાં આવે છે શંકર ભગવાન બનવા માટે 751 રૂપિયાનો બોલ છે આજે થોડી વારમાં શિવ અને પાર્વતીના વિવાહ થવાના છે તો બધાને જાનમાં આવવા અને માંડવે રહેવા નમ્ર વિનંતી જે કોઈની દીકરીને પાર્વતી બનવા માટે ઈચ્છા હોય તો પાર્વતીનો બોલ છે 1001 રૂપિયો આ છેલ્લી વાર બોલવામાં આવે છે જે કોઈને ચડાવો કરવાની ઈચ્છા હોય તો ઊંચો હાથ કરજો નકર આપી દેવામાં આવશે रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीतापतये अखंड मंगलाकारं व्याप्तयेन सचराचरं व्याप्तयेन सचराचरपदं तत्पदं दर्शयेन तस्मै श्रीगुरुवे नमः तस्मै श्रीगुरुवे नमः श्री राम जय जय राम श्री राम जय जय राम मंगल भवन भव सुदशरथ अनिल बिहारी द्रवहु सुदशरथ अनिल बिहारी जय जय हनुमान साई जय जय हनुमान साई कृपा करो गुरुदेव की नाई कृपा करो गुरुदेव की नाई श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय जय राम
કરતી હોય, ઉઠણ કરતા હોય, એને ખાસ તાળી પાડીને બોલવાનું. भगवान की सर्व संतों की सर्व भक्तों की जय जय श्री राम। आ रीते आओ આપણે રૂખડ ભગતની વાવની અંદર ભગવાન શિવજીની સાનિધ્યમાં હનુમાનજીની છત્ર છાયામાં અને પરમ પૂજ્ય ગૌ સંત સેવી પ્રેમી એવા મહંત શ્રી બજરંગદાસ બાપુની ખૂબ આઘાત પરિશ્રમ અને તમારા કલ્યાણ માટે આ શ્રીમદ રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે। આપણે બધા બહુ ભાગ્યશાળી છે કે રામ કથા થાક ઉતારે છે, મનનો તનનો ખૂબ ઉતારે છે અને ધન ભેગું થયું ને તો એનો ઉતારો, ધનની શુદ્ધિ થાય છે આવા સત્કર્મમાં વાપરવાથી, મનની શુદ્ધિ થાય છે કથા સાંભળવાથી। અને આવા છત્ર છાયામાં જ્યાં અનેક ગૌઓની સેવા થતી હોય, સંતોની સેવા થતી હોય, ઠેઠ અયોધ્યાથી વ્રજથી ગોકુળ મથુરા બધે અહીં સંતો આવે છે અને રાત્રિ નિવાસ અહીં કરે છે। આપણા આખા પાલિતાણામાં જો સંતની સેવા થતી હોય તો આ બજરંગદાસ બાપુને ત્યાં જય શ્રી રામ, જય શ્રી રામ। આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ એવા નિર્મળ સંત
તમને અયોધ્યા લઈ જાય, હરિદ્વાર લઈ જાય, ના હો તો કે ચલો ટિકિટ હું આપી દઉં, ચાલો. શું કેવું છે તમારું? બધાને આવો સાથ સહકાર મળતો હોય, આવા મહાપુરુષ મળતા હોય આપણને. એ કાંઈ મોટી બાપુ માટે ખુરશી મૂકી દેજો. જય શ્રી રામ, જય શ્રી રામ. આજે ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન છે. આવું આપણે કથામાં પ્રવેશ કરશું. ભગવાન શિવ કથા સાંભળી કૈલાસમાં આવે છે, સમાધિસ્થ થઈ જાય છે. આ બાજુ દક્ષ પ્રજાપતિ મોટો યજ્ઞ કરે છે. ભગવાન શિવજીને સહસ્ત્ર 1000 વર્ષ સુધી સમાધિ લાગી ગઈ છે. આમાં રામાયણમાં લખ્યું છે, વીતે સંવત સહસ્રશતાસી તજી સમાધિ સંભવ વિનાશી. जगतपति जागे राम सिया राम सिया राम जय राम लागे गाना हरि कथा रसाला दक्ष ब्रजेश भय ते काला. समाधि लागी गई. 87,000 વર્ષ પૂરા થયા. માં ભવાની એકદમ સુકાઈ ગયા છે, પણ પતિને છોડીને ગયા નથી. ખ્યાલ રાખજો. એટલે આજ નવયોગ પેઢીને ખાસ લગ્ન કર્યા પછી એ ગ્રંથિમાં જોડાઈને રહેવાનું. પછી અલગ થવાની વાત નહીં કરવાની. ભગવાન શિવજી 87,000 વર્ષ સમાધિમાં લાગ્યા, પણ છતાંય સતી શિવજીને છોડીને રહી ગયા. હાડપિંજર જેવું શરીર થઈ ગયું છે. ભગવાન શિવજી રામજીનું રટણ કરવા લાગ્યા છે. થોડો પાત્રી અને મા ભવાની શિવજીની પાસે આવે છે. એ સમયે દેવતાઓએ મોટો યજ્ઞ કરેલો અને એ યજ્ઞમાં દક્ષ પ્રજાપતિએ બધા દેવતાઓને બોલાવ્યા, પણ ભગવાન શિવજીને નથી બોલાવ્યા. દેવ દાનવ માનવ ઋષિ મુનિ બધાય દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં ગયા છે. દેવતાઓ બધા પુષ્પક વિમાનમાં જઈ રહ્યા છે. માં સતી કહે છે, હે પ્રભુ, આ બધા ક્યાં જાય છે? ભગવાન શિવજી કહે છે, હે સતી, તમારા પિતાશ્રીએ યજ્ઞ કર્યો છે અને આ યજ્ઞમાં મારો તારા પિતાશ્રીને ગમતું નથી, એટલે આપણાને આમંત્રણ નથી. સતીને ખૂબ સમજાવે છે, પણ છતાંય માન્યા નથી. આ બીજી ભૂલ કરી છે માં સતી. જ્યારે ભગવાને કહ્યું છે કે સતી, ત્યાં જવામાં કલ્યાણ નથી. 4 ઘરે ભગવાને કહ્યું છે કે માતા, પિતા, ગુરુ, તીર્થસ્થાન, આ 4 જગ્યામાં વિગર બોલાવે જવું. પણ ભગવાન શિવજી કહે છે, ઓ જગત મિત્ર પ્રભુ પિતુ ગુરુ જાયે બિનુ બોલાય ન સંદેહો. તદપિ વિરોધ મન જાઓ
મા ભવાની માન્યા નથી. નંદી મહારાજને તૈયાર કરવામાં આવ્યા છે, 2-3 ગણો આપ્યા છે અને મા ભવાની દક્ષ પ્રજાપતિના યજ્ઞ મુજબ દાપણ થયું છે. મા સતીનું ભયંકર અપમાન થયું છે, કોઈ આદર નથી આપ્યું. મા ભવાનીને બહુ દુઃખ થયું. એક પાત્ર એવું છે કે ઉભા થઈને મળે છે. માં તે માં, બીજા બધા વગડાના માં. માં ઊભી થઈ અને સતીને ગળે લગાડજે, દીકરી તું આજે ખોટું નહીં લગાડતી. તારા પિતાશ્રીને અહંકાર આવી ગયો છે. પણ છતાંય માએ બહુ સમજાવી, પણ માં ભવાની સભાની અંદર ગયા છે. નકળાખટ સભા ભરેલી છે, યજ્ઞની આહુતિ આવી રહી છે, મોટા મોટા મંત્ર બોલાવવામાં આવ્યા છે. મા ભવાનીનો ક્રોધ વધવા લાગ્યો છે. મા ભવાનીએ ચારે બાજુ નજર નાખી છે. ભગવાન શિવજીનું સ્થાન નથી જોયું. મા ભવાનીનો ક્રોધ બેકાબુ થઈ ગયો છે અને સભાની વચ્ચે બોલ્યો છે, સોનહુ સભાસદ સકલ મુનિંદા, કઈ સુને જીન શંકર નિંદા. શ્રી રામ જય જય રામ. જય હો. મા ભવાનીનો ક્રોધ બેકાબુ થઈ ગયો છે. अपवादा सुनिए जहां ता हसी मर जाता. श्री राम जय राम जय हो. श्री राम जय राम जय हो. काटिए तासु जीव जो बसरी, श्रवण मुन नत चलिए पराई. श्री राम जय राम जय जय राम. श्री राम जय ભગવાન શિવજીનું અપમાન કર્યું છે, જે આંખ દ્વારા, જીભ દ્વારા, હાથ દ્વારા એનો સંહાર કરી નાખો. આવું મા ભવાની પોતાના પતિ પ્રાણનાથ ભગવાન શિવજીનું સ્મરણ કરી અને સમાધિસ્થ થઈ યોગ અગ્નિ દ્વારા પોતાનું શરીરને બાળીને ભસ્મ કરી ગયા. આખી સભામાં આ કાર મચ્યો ગયો છે. દક્ષ પ્રજાપતિ જ્યાં ત્યાં દોડવા લાગ્યો છે. ગણોએ ખૂબ હાહાકાર મચાવ્યો છે. આ બાજુ ભગવાન શિવજીને ખબર પડી છે. ભગવાન શિવજી પોતાની જટા પછાડે છે. વીરભદ્ર નામનો ગણને મોકલે છે અને ભયંકર યુદ્ધ કરી દક્ષ પ્રજાપતિનું મસ્તક ધરાશય કરી નાખે છે. બ્રહ્માંડમાં કડાકા થવા લાગ્યો છે. આ ભયંકર યુદ્ધ થયું છે. ભગવાન શિવજી
કરી નાખ્યો છે. ભગવાન શિવજી પાયમાન થયા છે. દેવ દાનવ માનવ ઋષિ ત્રયમાન કરતા ભગવાન શિવજીને શરણે જાય છે. આવો આપણે બધા ભગવાન શિવજીને શરણે જઈએ. એ બોલે બાબા શંભો શરણે પડી માનો ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો. શંભો ઘડીએ ઘડી કાપો કરી દર્શન આપો.
શિવજીની ખૂબ પ્રાર્થના કરી. બોલે બાબા તો કરુણાવતારમ સંસાર સારમ. કરુણાના અવતાર છે, કર્પૂર ગોરમ, કપૂરના જેવા ગોર વર્ણ છે. ભગવાન શિવજી કેવા છે? કપૂરના જેવા ગોર વર્ણ છે. અને એટલા માટે માં ભવાનીએ જ્યારે પોતાનું શરીર ત્યાગ્યું ત્યારે પોતાએ માંગેલું કે જન્મ જન્મ ભગવાન શિવજી મને પ્રાપ્તિ થાય અને બીજા જન્મમાં ભગવાન શિવ નું સ્મરણ કરી અને હિમાચલ રાજાને ત્યાં માં ભવાનીનો પ્રાદુર્ભાવ થયો. હિમાચલ રાજાને ત્યાં માં ભવાની પ્રગટ થયા છે. આ બાજુ ભગવાન શિવજી પ્રસન્ન થયા છે. આલોક ને પરલોક બે સુધારવા વાળું હિમાચલ રાજાએ ખૂબ તપ કરેલું અને એમણે દીકરીનું વરદાન માંગેલું કે દીકરી દ્વારા માં ભવાની હિમાચલ રાજાને ત્યાં પ્રગટ થયા છે અને નારદ મુનિ આત્મા વીણા લઈ અને માં જગતજનની માં પાર્વતીના દર્શન કરવા આવે છે. જ્યારથી માં ભવાની હિમાચલ રાજાને ત્યાં પ્રગટ થયા છે નિત્ય નવન આહા જ્યાં આદિ શક્તિ નારાયણી માં જગતજનની માં પ્રાદુર્ભાવ થયા હોય એનું કોણ વર્ણન કરી શકે માતાઓ. આહા નિત્ય નિત્ય રીતિ સિદ્ધિ અને સંપત્તિ હિમાચલ રાજાને ત્યાં ખૂબ ધનધાન્ય રીતિ સિદ્ધિ અને સંપત્તિ. આજે પણ તમે હરિદ્વારમાં જ્યાં હિમાચલ રાજા બિરાજમાન છે ત્યાં આજે પણ ભગવાન શિવજી ની જટામાંથી ગંગા વહી રહ્યા છે. હિમાચલ રાજા ખંડ માં પાર્વતીનું પ્રાદુર્ભાવ થયો. દેવ દાનવ માનવ ઋષિ મુનિ મળવા આવ્યા છે અને નારદ મુનિએ સમાચાર સાંભળ્યા છે. નારદ મુનિ આત્મા વીણા લઈ હિમાચલ રાજાને ત્યાં આવે છે. નારદ સમાચાર સબ પાયે શ્રી રામ શિવજીનું સ્મરણ કરતા નારદ મુનિ હિમાચલ રાજાને ત્યાં આવે છે. હિમાચલ રાજા અને મહારાણી એના ખૂબ રાજી થાય છે. નારદ મુનિની પૂજા કરે છે, પોતાના સિંહાસન ઉપર બિરાજમાન કરે છે. ઓહો, આજે મારે ત્યાં આવ્યા માં પાર્વતીને લાવી અને પ્રણામ કરાવે છે. માં પાર્વતીને જોઈ અને નારદ મુનિ હાથમાં વીણા લઈ અને ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા છે. સમાધિસ્થ થઈ ગયા છે. હિમાચલ રાજા કહે છે, દેવઋષિ નારદ, મારી દીકરીનું ભાગ્ય બતાવો, મારી દીકરીનું નામકરણ બતાવો. બોલે કે શું કહો? ઉમા અંબિકા અનેક નામ છે આના, કોણ વર્ણન કરી શકે? આદિ શક્તિ હે હિમાચલ રાજા, તમારે ત્યાં આદિ નારાયણી માં જગતજનની માં શક્તિનો પ્રાદુર્ભાવ થયો છે. હિમાચલ રાજા અને મહારાણી મેના ખૂબ રાજી થયા છે. આહા,
મારે ત્યાં આ જગત જન્મી આવી છે. ખૂબ રાજીપો વ્યક્ત કર્યો છે. પણ રાજન, એક આમાં દોષ છે. આનો જે દુલ્હે રાજા છે, વરરાજા છે ને, એ આમ કહે જોગી જટિલ કામ મન નગન અમંગલ બે અસ સ્વામી કા મિલહી પરિહસ્ત અસિરે. મોટી મોટી જટા છે, ઘર વગરનો હશે, સંસારમાં નિવાસ કરશે, જટા જોટ અને વિરક્ત, આવો એને વરરાજા છે. પણ એ મહારાણી, આ બધા જેટલા મેં ગુણ કયા, એ ગુણ બધા ભગવાન શિવજીમાં છે. પણ શિવજીને પામવા માટે તપ કરવું પડે. તમારી દીકરીને તપ કરવા મોકલો. મહારાણી મેનાને ગુસ્સા આવી ગઈ છે. હિમાચલ રાજા સાંત્વન કહે છે, કાહુ ન કોઈ સુખ દુઃખ કર દાતા, નિજ કૃત કર્મ ભોગ શુભ્રાતા. આ જગતમાં કોઈ કોઈને કોઈ સુખ નથી આપી શકતું અને કોઈ કોઈને કોઈ દુઃખ નથી આપી શકતું. પોતાનું કરેલું ભોગવવું પડે છે. હે દેવી, તમે મોહ નહીં કરો, તમારી દીકરીને તપ કરવા મોકલો. ત્યારથી નાની નાની દીકરીઓને ગૌરી વ્રત કરવાનું હોય, જયા પાર્વતીનું વ્રત કરવાનું હોય, 16 સોમવાર કરવાના હોય. એનાથી તમારે વરરાજા બહુ સારો મળે. તમારા સાથી જેવો તમે મનગમતો, મન જાહી રાચઉ મિલહી સોવર સહજ સુંદર સાવરો કરુણા નિધાન સુજાન શીલ સમે જાન તરાવરો. મન જ્યાં તમારું ગમ્યું હોય, જ્યાં તમારું મન માન્યું હોય, એવો જો વરરાજા જોઈએ તો તમારે તપ કરવું. તપ આધાર સર્વશ્રેષ્ઠી ભવાની. આ આખું જગત તપને આધાર છે. હે ભવાની, તપને આધાર. સૃષ્ટિ નું સર્જન ભગવાન વિષ્ણુ કરે, બ્રહ્માજી કરે છે. ભગવાન વિષ્ણુ જગતનું પાલન કરે છે અને ભગવાન શિવજી બધાને મુક્ત આપે છે. એ ભવાની, તમારે તપ કરવું જોઈએ. એવો કાનમાં મંત્ર આપ્યો નારદ મુનિ. ઓમ નમો શિવાય નો જપ કરવાનું કહ્યું, ત્રિકાળ સંધ્યા કરવાનું કહ્યું, ગંગા મૈયામાં સ્નાન કરવાનું, શિવજીનો અભિષેક કરવાનો, બિલીપત્ર ચડાવવાનું, ફૂલ ચડાવવાનું, હાર ચડાવવાનું, દૂધ, દહીં, મધ, સાકર આવા સુગંધિત જળથી ભગવાન શિવજીનો અભિષેક કરવો. સોમવારનું વ્રત કરવું, ગૌરી વ્રત કરવું, ગોરકાંઠાનું પૂજન કરવું, કાર્તિકને વ્રત કરવું, જેનાથી સારામાં સારો આપણો સાથીદાર મળે. માતા પિતાને બહુ દુઃખ લાગ્યું છે. નારદ મુનિ કહી અને જતા રહ્યા છે. આ બાજુ હિમાચલ રાજા માં પાર્વતીને તપ કરવા માટે મોકલી. હવે વિચાર કરો કે દીકરીઓને નાનાથી જ તપ કરવામાં આવે, એટલે એમનું નામ આપ્યું. લગ્ન કરીને ઘરે જાય ત્યારે શું કે ધર્મપત્ની. ઘરે હોય ત્યારે દીકરી કન્યા, અને જ્યારે લગ્ન કરી ઘરે આવે ધર્મનું રક્ષણ કરે છે. તમે જોજો, કોઈ પણ ધર્મનું કામ હોય ત્યાં માતાઓ આગળ હશે. આ હારું લગાડવા નથી કહેતો, પણ તમે ગમે ત્યાં જજો, આદિની આદિ અનાદિથી બધા કામમાં માતાઓ આગળ હોય. લડવામાં આગળ, ઘરમાં ચાલે નહીં હો પતિદેવને. એટલે પતિ નામ આપ્યું છે. ક્યારે પતન થાય નક્કી નહીં. એટલે તમારે જે વ્યક્તિ गृहिणी लक्ष्मी जी नु माने छे ये अच्छा लगाने के लिए नहीं बोल रहा हूँ, मैं सही बोलता हूँ, एकदम शास्त्रोक्त विधि प्रमाणे बोलूंगा, मुझे कोई आपसे कोई लेना देना नहीं है। आप एक हकीकत है ने बात से तमे रियाई जशो तो मने हूँ वांधो छे। चलो मानी लीधो एक दिवस सीताराम नहीं कहो बीजू खबर पड़े, पण शास्त्रोक्त विधि प्रमाणे आपणे चालू पड़े। जे घर में माताओं प्रसन्न होय छे त्यां धनलक्ष्मी नो खूटो नहीं रहतो। खूब धन्यवाद देजो। अने ग्राज्या गाम तो आम हकीकत है अत्यारे पण तमे जो ने तो भारतीय संस्कृति तमने जोवा मळे।
લીપન હોય, નીચે ઘણી જગ્યાએ અત્યારે પણ ગાયના ગોબરથી લીપેલું હોય, દેશી નળિયા હોય, ઘરે ચૂલો હોય, ભલે ગેસ હોય પણ ઘરે સાંજે રોટલા તો ચૂલાથી જ બનાવવાના, જેનાથી બેસીને બનાવવાથી એનો તાપ લાગે, ઘૂંટણ અને ગોઠણ ક્યારેય દુખાવો થાય નહીં. વિચાર કરો કે આપણે શોભાયાત્રામાં નીકળે તો આ ઉંમર લાયક બેનો કેવી નાચે, મને તેમ થાય કે હા જો આ નાની દીકરી જેવી આમ નાચતી હોય. આ વિચાર કરો કે આ બળ ક્યાંથી આવ્યું? સાત્વિક ભોજન લેવાથી, સાત્વિક આહાર લેવાથી અને ભજન કરવાથી. એમ માં ભવાની તપ કરવા જાય છે અને શિવજીનો અભિષેક કરે છે. આ બાજુ સપ્તઋષિ આવી અને માં ભવાનીની પરીક્ષા કરે છે. માં ભવાની તપ કર્યું એટલે આખું વિશ્વ એનું જય જયકાર કરવા લાગ્યું. અને નારદ મુનિ પણ કહે છે, અને આ કઈ છે? માં આદિ જગત જનની માં જોગ માયા. એટલા માટે શાસ્ત્રમાં કહ્યું છે, પુરાણમાં કહ્યું છે, માં કાળી ને કલ્યાણી હો માં, જ્યાં જોઉં ત્યાં જોગ માયા. Thank
આ રીતે મા ભવાની તપ કરે છે હે આદિ નારાયણી, તમારે તપ કરવાની જરૂર નથી, પણ છતાંય જગતના કલ્યાણ માટે, જગતને માર્ગદર્શન આપવા માટે આપ તપ કરી અને જગતને શિક્ષણ આપો છો. હર હર ભોલે, હર બોલે, જય ભોલે કી, જય બોલે કી. હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. શરબત પી લો. 2 મિનિટ આપણે વિરામ લઈશું. આપ પણ પી આવો ચા પાણી. જાઓ.